નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે આવી ગયા છે રીડ 13 ઉપર. રીડ 13 છે બી સ્પોર્ટી યાર. તો બી સ્પોર્ટી યાર આ એક એવું ચેપ્ટર છે જેની અંદર સ્પોર્ટ્સની, રમતગમતની એવી બધી ઘટનાઓ, ટૂંકી ઘટનાઓ જે બની છે એના વિશે આપણને વાત કરી છે. તો ચાલો જોઈએ શું થાય છે અને કેવી છે આ ઘટનાઓ. તો અહીંયા પહેલી સ્ટોરી આપી છે. ઇટ વોઝ જસ્ટ નોટ ધેટ ડે. ઇટ વોઝ જસ્ટ નોટ ધેર ડે. આ તે લોકોનો દિવસ નહીં હતો, તે દિવસ તેઓનો ન હતો. ઇન મ્યુનિક ઓલિમ્પિક 1972 કે 1972 ના મ્યુનિક ઓલિમ્પિકમાં ધ બાસ્કેટબોલ ફાઇનલ મેચ વોઝ બીંગ પ્લેડ બિટવીન રશિયા એન્ડ અમેરિકા. તો બાસ્કેટબોલની ફાઇનલ મેચ રમાઈ રહી હતી, બીંગ પ્લેડ બિટવીન રશિયા એન્ડ અમેરિકા. રશિયા અને અમેરિકા વચ્ચે બાસ્કેટબોલની મેચ રમાઈ રહી હતી. શું તમે કદી બાસ્કેટબોલ રમ્યો છે? અને રમ્યો હોય તો મને જણાવજો કે એની અંદર કેટલા પ્લેયર્સ હોય છે. ધ રશિયન્સ વર વિનિંગ બાય 49-48. રશિયન્સ વર વિનિંગ, કે રશિયન લોકો છે એ જીતી રહ્યા હતા બાય 49-48. તો 49 પોઈન્ટ છે રશિયનના છે અને 48 અમેરિકાના છે. અમેરિકન સ્ટાર્ટેડ જમ્પિંગ વિથ જોય એટ ધેર અનએક્સપેક્ટેડ વિક્ટરી. તો અમેરિકન લોકો હતા એ સ્ટાર્ટેડ જમ્પિંગ, કૂદવા માંડ્યા, વિથ જોય, ખુશીમાં કૂદવા માંડ્યા, એટ ધેર અનએક્સપેક્ટેડ વિક્ટરી. અનએક્સપેક્ટેડ વિક્ટરી માટે તેઓ ખુશીથી કૂદવા માંડ્યા. જસ્ટ ધેન, પછી અ બલ્ગેરિયન રેફરી, મેચમાં એક રેફરી પણ હોય જે બંને ટીમોમાં જોઈ કે બરાબર રીતે રમાતી છે કે મેચ નથી રમાતી, એને કહેવાય રેફરી. તો બલ્ગેરિયન રેફરી પોઇન્ટેડ આઉટ ધેટ ધેર વોઝ સ્ટીલ 1 સેકન્ડ લેફ્ટ બિફોર ધ ગેમ ફિનિશ. તો બલ્ગેરિયન રેફરી હતો, એને જોયું કે 1 સેકન્ડ હજુ રમવામાં બાકી છે. એટલે ધ અમેરિકન પ્લેડ ફોર 1 more second and went back to their celebration. તો પાછા એ 1 સેકન્ડ માટે રમવા માટે ગયા અને પાછું એમનું સેલિબ્રેશન એમણે ચાલુ જ કરી દીધું. ધેન કેમ અ બ્રિટિશ રેફરી. ત્યાર પછી બ્રિટિશ રેફરી આવ્યા. ધેન કેમ બ્રિટિશ રેફરી હુ ડિક્લેર, તેમણે જાહેર કર્યું, ડિક્લેર એટલે જાહેર કરવું, that there was still 3 સેકન્ડ લેફ્ટ, હજુ પણ 3 સેકન્ડ બચેલી છે એવું બ્રિટિશ રેફરીએ કીધું. ધ અમેરિકન હેડ નો ચોઇસ, અમેરિકન પાસે કોઈ ઓપ્શન નહીં હતો, કોઈ ચોઇસ નહીં હતી, બટ ગો બેક ટુ ધ ફિલ્ડ, પાછું ફિલ્ડમાં જવાનું હતું. ફોર ધ થર્ડ ટાઈમ, ત્રીજી વખત રમવા પાછું જવાનું હતું મેદાનની અંદર. ઇટ વોઝ ઇન ધીસ 3 સેકન્ડ, આ 3 સેકન્ડની અંદર, ધેટ એલેક્ઝાન્ડર બિલો, આ નામ છે એલેક્ઝાન્ડર બિલો, અ રશિયન. અહીંયા જોજો, બિલો એટલે નીચે એવો પણ મિનિંગ થાય, પણ અહીંયા એનું નામ છે, અહીંયા એની સરનેમ છે એલેક્ઝાન્ડર બિલો. અ રશિયન પ્લેયર મેનેજ ટુ સ્કોર 51/50. તો એમણે આ 3 સેકન્ડની અંદર 51/50 એટલે 51 પોઈન્ટ મેળવી લીધા. એન્ડ વોન ધ ગોલ્ડ મેડલ ફોર હિઝ કન્ટ્રી, અને પોતાના દેશ માટે એમણે ગોલ્ડ મેડલ જીત્યો. બરાબર. ત્યાર પછી બીજી એક સ્ટોરી છે. ઇઝ ઇટ પોસિબલ ફોર એનીવન ટુ વિન સિલ્વર મેડલ વિધાઉટ ટેકિંગ પાર્ટ ઇન ગેમ્સ? શું એ પોસિબલ છે કે કોઈ એક રમતની અંદર ભાગ લેવા વિના સિલ્વર મેડલ મેળવવો? ઇઝ ઇટ પોસિબલ ફોર એનીવન, કોઈ એક વ્યક્તિ માટે પોસિબલ છે ટુ વિન અ સિલ્વર મેડલ, કે સિલ્વર મેડલ જીતવું વિધાઉટ ટેકિંગ પાર્ટ ઇન ગેમ્સ? ગેમ્સમાં પાર્ટ જ નથી લીધો પણ સિલ્વર જીત્યો. તો એવું થયું હતું. આરે ક્રિસ્ચી, શું નામ છે? આરે ક્રિસ્ચી વોઝ chosen for the Indian hockey team. એને ઇન્ડિયાની હોકી ટીમ માટે ચૂઝ કરવામાં આવ્યો હતો, સિલેક્ટ કરવામાં આવ્યો હતો. which was
to play Asian game at Jakarta in 1962. 1962 ની અંદર એણે જકાર્તાની અંદર ત્યાં રમવાનું હતું. લેટર ઓન પછી એવું થયું ડ્યુ ટુ નોન અવેલેબિલિટી ઓફ ફોરેન એક્સચેન્જ, કેમ કે ફોરેન એક્સચેન્જ જે પૈસા હોય એ ફોરેનના પૈસા ન હતા, એક્સચેન્જ ફોરેન એક્સચેન્જ જ નહીં હતું. આપણે પૈસા તો આપણી પાસે હોય, પણ આપણે જો કોઈ બીજી કન્ટ્રીનો પૈસા આપણે લેવા હોય તો એક્સચેન્જ કરીને લેવા પડે. જેમ કે અહીંયા જકાર્તાની વાત ચાલે છે, તો જકાર્તા માટે જે પૈસા લેવાના હતા તો એમની પાસે હતા જ નહીં. તો ક્રિસ્ટી could not accompany the team through his name was, તો ક્રિસ્ટી could not accompany the team, ટીમમાં એ સાથે જઈ શક્યો નહીં, ટીમને સાથ આપી શક્યો નહીં. through his name was very much in the list of player, પરંતુ એનું નામ એ લિસ્ટમાં, પ્લેયરના લિસ્ટમાં હતું. it so happened, એવું થયું, the hockey team played without Christie, ક્રિસ્ટીના વગર જ એમણે હોકીમાં બધા રમ્યા, and won silver medal, અને સિલ્વર મેડલ પર જીત્યા. and Christie, whose name was still in the list, got the medal sitting at home, ને ઘરે બેઠા બેઠા પણ એને આ મેડલ, સિલ્વર મેડલ એને મળ્યું, કારણ કે લિસ્ટમાં એનું નામ હતું. તો આવી ઘટના 1962 ની અંદર બની હતી. ચાલો, ત્યારબાદ ગેંગ કેન વૂન ઓફ મલેશિયા, મલેશિયાનો એક માણસ હતો ગેંગ કેન વૂન, મેટ વિથ હિઝ ડેથ, એ મૃત્યુ પામ્યો. મેટ વિથ હિઝ ડેથ એટલે મૃત્યુ પામ્યો. વાઇલ હી વોઝ પ્લેઇંગ, જ્યારે રમી રહ્યો હતો ત્યારે મૃત્યુ પામ્યો. ડ્યુરિંગ ધ ગેમ રમતી વખતે the 33 years old wound, કે 33 વર્ષનો wound suddenly slip, એકાએક એ સ્લીપ થઈ ગયો, પગ એનો ખસી ગયો, and fell down, અને પડી ગયો. his denture એટલે આર્ટિફિશિયલ teeth, આપણે એને શું કહે, ચોકઠું, કે દાંતની અંદર જે આર્ટિફિશિયલ દાંત બનાવેલા હોય, ચોકઠું બનાવેલું હોય, તો એ સ્લીપ ફ્રોમ ઇટ્સ પ્લેસ, તો એની જગ્યા પર જે મૂકેલું હતું ચોકઠું એ ત્યાંથી ખસી ગયું. એન્ડ ગોટ સ્ટક, એટલે ફસાઈ જવું, સ્ટક ઇન હિઝ વિન્ડ પાઇપ એટલે શ્વાસ લેવાની જે નળી હોય, એની અંદર, શ્વાસ નળીની અંદર એ ચોકઠું ફસાઈ ગયું જ્યારે એ પડ્યો ત્યારે. By the time he was taken to the hospital, તે વખતે એને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો. He had died of suffocation એટલે ઘૂંઘણામણ. બરાબર, ઘણા વ્યક્તિ એવું કહે છે ને કે બહુ જ સફોકેશન લાગે છે અહીંયા, તો સફોકેશન નો મતલબ શું થાય? ઘૂંઘણામણ. તો એ ઘૂંઘણામણના કારણે મરી ગયો, કેમ કે શ્વાસ જ ન લઈ શક્યો. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ સ્ટોરી. નેક્સ્ટ સ્ટોરી ની કહી શકીએ આપણે, ઇન્સિડન્ટ એવું કહી શકીએ, ઘટનાઓ. ઇન વર્લ્ડ કપ સોકર 1990, વોટ ઇઝ સોકર? સોકર શું છે, કોઈને ખબર છે? સોકર તમે બધા રમો પણ છો એને, સોકર? નો, સોકર એટલે ફૂટબોલ. તો વર્લ્ડ કપ ચાલતો હતો ફૂટબોલ ની અંદર ઇન 1990 ની અંદર વર્લ્ડ કપ ચાલતો હતો ફૂટબોલ નો. હોલેન્ડ વોઝ 100%, જોજો અહીંયા સેન્ટ નો મતલબ થાય 100%. હોલેન્ડ વોઝ 100% શ્યોર ઓફ ઇટ્સ વિક્ટરી, કે હોલેન્ડ ને એમ કીધું કે હું તો ચોક્કસ 100% જીતવાનો જ છું. હોલેન્ડ વોઝ 100% શ્યોર ઓફ ઇટ્સ વિક્ટરી, કે 100% એમને એવું હતું કે અમે જ જીતવાના હતા, એવું એમને હતું. સો કોન્ફિડન્ટલી દે, તો તેઓ એટલા બધા કોન્ફિડન્ટ હતા, એટલા બધા આત્મવિશ્વાસી હતા, that even before the team had won the
ફાઇનલ્સ કે ફાઇનલ્સ ની મેચ રમે તે પહેલા જ the over enthusiastic over જોજો અહીંયા શબ્દ over enthusiastic એટલે વધુ ઉત્સાહી enthusiastic એટલે ઉત્સાહી, પરંતુ અહીંયા ઓવર શબ્દ લખ્યો છે ને એટલે વધુ ઉત્સાહી. તો બહુ ઉત્સાહિત એક ઓફિસર in Holland got printed a millions postage stamps saying Netherlands 1990 World Cup winners. હોલેન્ડ એટલે નેધરલેન્ડ સેમ જ એક જ જગ્યા છે, બરાબર, નામ અલગ અલગ છે. તો ત્યાંનો ઓફિસર એટલો બધો ઓવર એન્થુસિયાસ્ટિક હતો, એને એટલો વધારે પડતો ઉત્સાહ હતો એ ઓફિસરને હોલેન્ડની અંદર, એને પ્રિન્ટ કરી દીધા મિલિયન્સ ઓફ પોસ્ટલ સ્ટેમ્પ પ્રિન્ટ કરી દીધા, મિલિયન્સ ઓફ, પહેલાથી ફાઇનલ પહેલા જ. અને એની અંદર લખેલું હતું સેઇંગ નેધરલેન્ડ 1990 વર્લ્ડ કપ વિનર્સ, 1990 નો વર્લ્ડ કપ નો વિનર. અનફોર્ચ્યુનેટલી કમનસીબે હોલેન્ડ કુડ નોટ વિન, હોલેન્ડ જીત્યું નહીં, ફાઇનલ જીત્યું નહીં. And those 1 million stamps had to be destroyed. અને આ 1 million stamps, postal stamp, એ બધા postal stamp destroy કરવા પડ્યા, નાશ કરવા પડ્યા. destroy એટલે નાશ કરી દેવું, destroy એટલે નાશ કરી દેવું. ચાલો નેક્સ્ટ ઇન્સિડન્ટ. હેમ્સફાયર જ કહેશું. હેમ્સફાયર ક્રિકેટર ઇન્જર્ડ હિઝ હેન્ડ ઇન અ મેચ. તો હેમ્સફાયર નો એક ક્રિકેટર હતો, એના હાથમાં વાગ્યું. ઇન્જર્ડ એટલે કંઈક વાગવું, ઈજા થવી. તો ઇન્જર્ડ હિઝ હેન્ડ ઇન મેચમાં એને કંઈક વાગ્યું અગેન્સ્ટ યોર્કશાયર ની સામે એની મેચ હતી. આ બે જગ્યાઓના નામ છે, બે જગ્યાઓના નામ પરથી એ લોકોની બે ટીમ છે. તો હેમ્સફાયર ની જે ક્રિકેટર હતો એને હાથમાં વાગ્યું જ્યારે યોર્કશાયરની સામે રમતો હતો. હી ફેલ ઇન એન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ. તો એને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ, ઇન્સ્યોરન્સ ખબર છે ને તમને, જ્યારે આપણને કઈ વાગે મૂકે, આપણે ગાડીનું ઇન્સ્યોરન્સ કરાવતા હોય, કારનું કરાવતા હોય, પોતાનું પણ કરાવતા હોય, લાઈફ ઇન્સ્યોરન્સ પણ કરાવતા હોય, તે જોખમની સામે આપણને રક્ષણ આપે એને કહેવાય ઇન્સ્યોરન્સ, બરાબર. જોખમની સામે આપણને રક્ષણ આપે, પ્રોટેક્શન આપે, તો એને કહેવાય ઇન્સ્યોરન્સ. તો હી ફાઇલ એન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ. તો એણે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ ભર્યું અંડર વિટનેસીસ એટલે સાક્ષી. શું કહેવાય? સાક્ષી. હી પુટ. તો એણે એની અંદર સાક્ષીમાં લખ્યા 2891 સ્પેક્ટેટર્સ એટલે પ્રેક્ષકો, જોવાવાળા. ફોર્મની અંદર એને લખ્યું સાક્ષીમાં 2891 સ્પેક્ટેટર્સ, 21 પ્લેયર્સ કે એની સાથે 22 થાય ને પ્લેયર ક્રિકેટ મેચની અંદર, તો બીજા 21 પ્લેયર્સ એન્ડ સ્કૂલ બોય અપ અ ટ્રી. અને એક સ્કૂલ બોય હતો જે ઝાડ પર ચડીને મેચ જોતો હતો, તો એ પણ લખ્યું. ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ વોઝ ક્લીન બોલ્ડ. અને ઇન્સ્યોરન્સ કંપની અહીંયા ક્લીન બોલ્ડ થઈ ગઈ એન્ડ ઇટ પેડ અપ. અને એણે એનો જે ક્લેમ હતો, એક્સિડેન્ટલ ક્લેમ હતો, એની સામે એ લોકોએ પૈસા આપવા પડ્યા. બીજી એક ઘટના. ઇન 1936 ની અંદર ઓલિમ્પિક એટ બર્લિનની અંદર ઓલિમ્પિક ચાલતો હતો. ત્યારે આ સમયગાળા યાદ રાખજો, કદાચ તમે જો કેબીસી માં જાઓ તો પૂછાશે કે 1936 નો ઓલિમ્પિક કયા શહેરમાં યોજાયો હતો. તો આવા ઇન્ફોર્મેશન યાદ રાખવાની જે તમને કામ લાગી શકે. ઇન 1936 ઓલિમ્પિક એટ બર્લિન. તો 1936 ની અંદર બર્લિનમાં ઓલિમ્પિક ચાલતો હતો.
everyone was expecting the previous year winner Stella. તો ગયા વર્ષની જે વિનર હતી સ્ટેલા વોલ્સ ઓફ પોલેન્ડ ટુ રિટેન ધ ગોલ્ડ મેડલ ઇન 100 મીટર રેસ. 100 મીટરની જે રેસ હોય દોડવાની, એ 100 મીટરની રેસમાં સ્ટેલા વોલ્સ, પોલેન્ડની સ્ટેલા વોલ્સ જ જીતશે એવું બધાને લાગતું હતું. મચ ટુ ધેર ડિસઅપોઇન્ટમેન્ટ, પરંતુ ઘણી બધી એમને નિરાશા મળી. એટ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લા ક્ષણે, હેલન સ્ટેફન ઓફ અમેરિકા વોન ધ રેસ. હેલન સ્ટેફન નામની એક સ્ત્રી હતી, મહિલા હતી, એને રેસ જીતી. તો એંગ્રી પોલીસ, અહીંયા એંગ્રી પોલીસ એટલે આ જગ્યા પરથી આપણે જેવી રીતના આપણે ઇન્ડિયન કહીએ ને તેવી રીતના અહીંયા પોલીસ કહે છે. તો એંગ્રી પોલીસ એટલે કે આ બર્લિનની જે છે ને તે બર્લિનની આપણે સ્ટેલા વોલ્સની વાત કરે છે. તો એંગ્રી પોલીસ એક્યુઝ એટલે someone to put a charge against it. તો એમણે આરોપ મૂકવો. એક્યુઝ એટલે આરોપ મૂક્યો. હેલન ઓફ બીંગ ફ્રોડ, કે હેલન ફ્રોડ છે, ડિસઓનેસ્ટ છે. They accuse her of being a man disguised as woman, કે આ જે સ્ત્રી છે એ સ્ત્રી નથી. Accuse her of being man, એ એક માણસ છે, પુરુષ છે. માણસ નહીં કહેશું, પુરુષ છે. તો એક પુરુષ છે, છુપા વેશમાં એક પુરુષ છે. એઝ અ વુમેન, કે સ્ત્રી તરીકે આ છુપા વેશમાં પુરુષ છે એવો આરોપ મૂક્યો. આવું થાય છે, ઓલિમ્પિકની મેચની અંદર આવું થાય છે. ઘણા આપણને એવું લાગે કે મેલ છે કે ફિમેલ, આપણને ખ્યાલ નહીં આવે, તો તમે આરોપ મૂકી શકો. ટુ રિઝોલ્વ ધ કોન્ટ્રોવર્સી, આ જે કોન્ટ્રોવર્સી થઈ, ધ જજ ડિસાઇડેડ ટુ હેવ હર ફિઝિકલ એક્ઝામાઇન્ડ બાય લેડી ઓફિસર. તો જજે નક્કી કર્યું કે લેડી ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવે કે મેલ છે કે ફિમેલ છે. આફ્ટર પાસિંગ ધીસ ટેસ્ટ, ને આ ટેસ્ટ પાસ કર્યા બાદ, સી વોઝ ડિક્લેર ધ વિનર, અને આ ટેસ્ટ પાસ કર્યા બાદ એને વિનર જાહેર કરવામાં આવી. આજે પણ ઓલિમ્પિકમાં આવી ઘટનાઓ બનતી રહે છે. ઓલિમ્પિક છે, એશિયન ગેમ્સ છે, એની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે. ચાલો, ઇન 1936, 1936 ની અંદર India was playing a cricket match against England. 1936 ની અંદર ઇન્ડિયા એક મેચ રમી રહ્યું હતું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, સાંભળજો. અગેન્સ્ટ ઇંગ્લેન્ડની સામે મેચ રમી રહ્યું હતું. ધ ઇંગ્લિશ ટીમ વોઝ ફિલ્ડિંગ, ઇંગ્લિશ ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી. બરાબર, હા. તો ઇંગ્લિશની ટીમ એટલે કે ઇંગ્લેન્ડની ટીમ, ઇંગ્લિશ ટીમ વોઝ ફિલ્ડિંગ કરી રહી હતી. અલ્ફ ગોવર વોઝ ધ બોલર. અલ્ફ ગોવર બોલર હતો, બોલ નાખતો હતો. ઇન હિઝ થર્ડ બોલ, ત્રીજા બોલમાં ગોવર કેમ રનિંગ, દોડતો આવ્યો. એન્ડ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધ બોલ ટુવર્ડ્સ ધ બેટ્સમેન, કે બેટ્સમેન પાસે બોલ ફેંકવાની જગ્યાએ he kept running, દોડતો જ રહ્યો. એટલે બોલ જ્યાંથી ફેંકવાનો ફેંક્યો નહીં, એને આગળ દોડતો જ રહ્યો. he passed the એમ્પાયરને બી પાસ કરીને જતો રહ્યો. પીચને પણ પાસ કરીને જતો રહ્યો. એન્ડ the spectators એટલે કે જે પ્રેક્ષકો જે જોવા આવેલા હોય એ ઓડિયન્સ, એને પણ પાસ કરીને જતો રહ્યો. and went into the પવેલિયનમાં સીધો અંદર જતો રહ્યો. મેદાનની અંદર પવેલિયન એટલે જે જ્યાં પ્રેક્ષકો નીચે જે હોય ને મેદાન, ત્યાં. went into the pavilion with the ball still clutched in his hand, હજુ પણ એને હાથમાં બોલ પકડીને સીધો દોડતો સીધો જતો જ રહ્યો. પીચ પણ પાસ કરી દીધી, પવેલિયન પણ અંદર પાસ કરી દીધી, પવેલિયનની અંદર જતો રહ્યો. later it was found that poor bowler, કે પછી એવી ખબર પડી કે બિચારો આ બોલર had suddenly felt urge to go to the toilet. એને સડનલી એકાએક એવું લાગ્યું એમ કે મારે ટોયલેટ જવાનું છે, એટલે એકાએક સીધો બોલ
ફેંકવા માટે ગયો, પણ એને એમ થયું કે મારે ટોયલેટ જવાનું છે, એટલે એ એમ્પાયર ને પાસ કરી દીધો, પીચ પાસ કરી દીધું, સીધો પવેલિયન ની અંદર સીધો જતો રહ્યો. સો બેડલી that he had no time. એને એટલી બધી અર્જ થઈ હતી, એટલી બધી ઈચ્છા થઈ હતી કે એટલી બધી અર્જ થઈ હતી કે આપણે એવું કહી શકીએ એટલું બધું એને પ્રેશર લાગ્યું હતું કે સીધો બોલ લઈને જ જતો રહ્યો. હેન્ડ હાથમાં બોલ લઈને જ જતો રહ્યો. he had no time even to hand the ball over to the anyone else. કે બીજા કોઈના હાથમાં બોલ આપવાનો પણ ટાઈમ એની પાસે નહીં રહ્યો અને સીધો જતો રહ્યો. તો આ બધી ઘટનાઓ હતી આપણે સ્પોર્ટ્સની. આવી અનેક ઘટનાઓ આજે પણ બનતી જાય છે. ઘણી ઘટનાઓના વિડીયો તમે જોયા હશે, બરાબર. હવે આપણો વિડીયો પણ તમને ગમ્યો હોય તો લાઈક કરતા રહો, શેર સબસ્ક્રાઇબ કરતા રહો. ફરી મળીશું નવા વિડીયોમાં. આભાર. થેન્ક યુ.